અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ. સૌથી પહેલા તો ઓવરહેડ એટલે શું? તો કે ભાઈ પ્રોડક્શનની અંદર જે તમે પ્રોડક્શન કરો છો એની એટ ધી એન્ડ શું ડિસાઈડ કરો છો? તો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન. શું કામ? તો કે ટુ ચાર્જ ધ એક્સટર્નલ માર્કેટ પ્રાઇસ ટુ ધ કસ્ટમર. પણ એ માર્કેટ પ્રાઇસ કોટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ડિટરમાઇન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એની અંદર તમે તમારો રિક્વાયર્ડ માર્જિન શું કરશો એડ? તો એ માર્જિન એડ કરવા માટે પહેલા કોસ્ટ જોઈશે. તો કોસ્ટ કેનાથી બનેલી છે? તો ભાઈ કોસ્ટ છે ને એ બે ટાઈપના એક્સપેન્સીસથી બનેલી છે. એક હોય છે ડાયરેક્ટ એક્સપેન્સીસ અને એક હોય છે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. ડાયરેક્ટ એક્સપેન્સીસ એવા છે કે જે તમે ડાયરેક્ટલી પ્રોડક્ટની કોસ્ટને ચાર્જ કરી શકો છો. જ્યારે ઇનડાયરેક્ટ એક્સપેન્સ એવા છે કે જે પર્ટિક્યુલર પ્રોડક્ટ સ્પેસિફિક એક્સપેન્સ નથી. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ કોઈ મશીનમાં પ્રોડક્શન થાય છે તો એ મશીન છે એ નંબર ઓફ પ્રોડક્ટ્સ માટે યુઝ થયું છે. તો એ મશીનનો ડેપ્રિસિએશન છે કઈ પ્રોડક્ટને કેટલું ચાર્જ કરશો? સ્પેસિફિક ખર્ચો છે? શું કોઈ એક પ્રોડક્ટનો ખર્ચો છે? નહીં. તો એને શું કરવું પડશે? તમારે અપોર્શન કરવું પડશે, એનું અપોર્શનમેન્ટ કરવું પડશે બિટવીન ધ પ્રોડક્ટ્સ. તો એ ખર્ચો કેવો ખર્ચો કહેવાશે? ઇનડાયરેક્ટ એક્સપેન્સ. અને ઇનડાયરેક્ટ એક્સપેન્સીસને આપણે શું કહીએ છીએ? ઓવરહેડ્સ. બરાબર. તો આ ચેપ્ટરની અંદર આપણે લોકો શીખવાનું છે કે આવા તો ઘણા બધા ટાઈપના ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. તો એને તમારે શું કરવાના છે? એલોકેટ કરવાના છે. પ્રોડક્ટની અંદર એની કોસ્ટ છે પર યુનિટ તમારે એલોકેટ કરવાની છે. તો એનો બેઝિસ શું? એ કઈ રીતના પ્રોડક્ટને ચાર્જ કરશો એની કોસ્ટ. બરાબર છે. તો એ ડિસાઈડ કરવા માટેનો ચેપ્ટર છે ઓવરહેડ્સ. બરાબર. અને ના અકાઉન્ટ્સ ચેક કરવાના છે. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનની અંદર તો તમને સમજાવે છે કે there are two types of expenses, direct as well as indirect. બરાબર. ડાયરેક્ટ એક્સપેન્સ કે શું છે? પ્રોડક્ટ સ્પેસિફિક છે. અને ઇનડાયરેક્ટ એવા છે જે ઇન જનરલ ઇન નેચર છે. બરાબર. તો એને તમારે શું કરવા પડશે? પ્રોડક્ટ્સ વચ્ચે ડિવાઈડ કરવા પડશે. જનરલ પ્રિન્સિપલ્સ આપ્યા છે ક્વેશ્ચન નંબર 1 ની અંદર. બરાબર. ઓવરહેડના. તો કે ઓવરહેડ કેને કહેવાય કે જેને તમે શું કરી શકો? પ્રોડક્ટ અલગ અલગ યુનિટ વચ્ચે શું કરી શકો? અપોર્શન કરી શકશો. બરાબર. કઈ રીતના? તો કે એના બેઝિસ ડિફરન્ટ છે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચનમાં સમજીશું. બરાબર. ઇનડાયરેક્ટ એક્સપેન્સ જનરલી હોય છે જેમ કે ઇનડાયરેક્ટ મટીરીયલ, ઇનડાયરેક્ટ વેજીસ, અધર ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ જેને તમે શું કરશો? ડિસ્ટ્રીબ્યુટ કરશો. બરાબર. ટ્રીટિંગ સમ ડાયરેક્ટ એક્સપેન્સ એઝ ઇનડાયરેક્ટ. ઘણીવાર તમે કોઈ ડાયરેક્ટ ખર્ચાને પણ ઇનડાયરેક્ટ તરીકે ટ્રીટ કરતા હોય. રીઝન તો કે એની વેલ્યુ બહુ નાની હોય. જેમ કે હું તમને એમ કહું કે તમે સ્ટિચિંગની અંદર માની લો નીડલ્સનો યુઝ કર્યો, તમે એની અંદર થ્રેડ્સનો યુઝ કર્યો, તો સ્પેસિફિકલી હું તમને એમ પૂછું છું કે એક થ્રેડ હોય છે. બરાબર. એમાંથી કેટલા ટૂંકમાં ક્વોન્ટિટીમાં કેટલો થ્રેડ યુઝ થયો કોઈ એક શર્ટ બનાવવા માટે? એક્ઝેક્ટલી કહી શકો તમે ખરા? નહીં. તો બેટા આવા ખર્ચા કે જે ભલે છે ડાયરેક્ટ, માની લો કે બટન્સ છે, બરાબર, નીડલ્સ છે, બરાબર, એ બધું યુઝ થયું છે, આપણને ખબર જ છે. જેમ કે બટન્સ છે, ચલો, તો એ સ્પેસિફિકલી શર્ટ્સની અંદર યુઝ થયેલા છે. કાઉન્ટે કરી શકો છો તમે બટન્સ. પણ એની વેલ્યુ એટલી નોમિનલ છે કે તમે પરચેસ કર્યા હોય તો એમાંથી એક એક શર્ટને એટલો નાનો પોર્શન છે તમે ડાયરેક્ટલી એલોકેટ કરવાની જગ્યાએ એને શું કરી લેશો? ઇનડાયરેક્ટ એક્સપેન્સ. અને નંબર ઓફ યુનિટ્સ વચ્ચે શું કરી દેશો? અને એવરેજ ડિવાઈડ કરી દેશો. બરાબર. એમાં એક્ઝેક્ટ પ્રોડક્ટ વાઇઝ તમે કેલ્ક્યુલેશન કરવા નહીં દેશો. કોઈમાં એકાદ બટન્સ વધારે હોય, ઓછું હોય, તો એવું કેલ્ક્યુલેશન પછી તમે ત્યાં નહીં કરો. એમાં જનરલ બેસિસ ઉપર શું કરી દેશો? ડિવાઈડ. બરાબર. નેક્સ્ટ, ભાઈ કેપિટલ નેચરના એક્સપેન્સીસ હોય તો એમાં શું? તો કે ભાઈ જે કેપિટલ નેચરના એક્સપેન્સીસ છે એને આપણે લાઈક જેમ કે તમે મશીન પરચેસ કરો તો એ કેપિટલ ઇન નેચર. બરાબર. તો એને તમે ઓવરહેડ તરીકે ઇનડાયરેક્ટ એક્સપેન્સ તરીકે ટ્રીટ નથી. બરાબર. નેક્સ્ટ, એવા એક્સપેન્સીસ કે જે પ્રોડક્શન સાથે રિલેટેડ જ નથી તો એને પણ કન્સિડર નહીં કરો. જેમ કે હું તમને એમ કહું કે તમે ઇક્વિટી શેર ઇશ્યુ કર્યા, બરાબર છે, અને એના ઉપર તમે ડિવિડન્ડ આપ્યું કે શેર ઇશ્યુ કરવાના ખર્ચા થયા, તો આ બધા ખર્ચા કંઈ ડાયરેક્ટ પ્રોડક્શનને લગતા ખર્ચા ન કહેવાય. બરાબર છે. તો આવા એક્સપેન્સીસ
એક્સપેન્સીસને તમે કન્સિડર કરશો ને ઇનડાયરેક્ટ એક્સપેન્સ નહીં. નેક્સ્ટ, ડાયરેક્ટ એક્સપેન્સ ટ્રીટેડ એઝ ઇનડાયરેક્ટ. ઘણીવાર અમુક વસ્તુમાં પોસિબલ ના હોય કે ડાયરેક્ટ એક્સપેન્સ ડાયરેક્ટલી તમે ચાર્જ ના કરી શકતા હો, બરાબર. હમણાં જ આપણે જોયું તો પોસિબલ ના હોય તો તમે એને શું કરી દેશો? ઇનડાયરેક્ટ એક્સપેન્સ તરીકે લઈ લેશો. when the expense is treated as overhead. ઓવરહેડ તરીકે તમે ક્યારે ટ્રીટ કરશો? તો કે જેમ કે when cash is paid for indirect expense or liabilities incurred for loss in capital values. જેમ કે capital expense તમે નથી લેતા, જેમ કે મશીન પરચેસ કર્યું તો એ નથી લેતા ઇનડાયરેક્ટ એક્સપેન્સ, પણ એ મશીન ઉપરનો ડેપ્રિસિએશન તમે કેમાં લ્યો છો? ઇનડાયરેક્ટ એક્સપેન્સ. નેક્સ્ટ, ઓવરહેડ્સ મતલબ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ છે એનું ક્લાસિફિકેશન. રીઝન દરેક જગ્યાએ ઇનડાયરેક્ટ એક્સપેન્સ થવાના. તો ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ છે એને તમે કઈ રીતે ડિવાઈડ કરશો? તો કે સૌથી પહેલા તો ઓન ધ બેસિસ ઓફ ફંક્શન, મતલબ કે તમે કામ ક્યાં કર્યું છે. ફેક્ટરીના ખર્ચા છે ઇનડાયરેક્ટ, તો ફેક્ટરી ઓવરહેડ કહેશું. સેલ્સ રિલેટેડ ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે તો સેલિંગ ઓવરહેડમાં કન્સિડર કરશું, બરાબર. નેક્સ્ટ તમને જોઈએ તો ડિસ્ટ્રીબ્યુશન રિલેટેડ હોય, ઓફિસ રિલેટેડ, એડમિનિસ્ટ્રેશન રિલેટેડ હોય, બરાબર, તો એની ઓવરહેડ કરશું. આ રીતના ટૂંકમાં ફંક્શનાલિટીના આધારે આપણે ડિસાઈડ કરશું કે આને આપણે કઈ ઓવરહેડ કહેશું. જેમ સૌથી પહેલા તો ફંક્શનલ ક્લાસિફિકેશન કેના આધારે? તો કે ફેક્ટરી ઓવરહેડ્સ. કેને કહેવાય? તો કે ભાઈ ફેક્ટરીએ શું વપરાતું હોય કે જેના ખર્ચા છે ને તમે પ્રોડક્ટને ડાયરેક્ટલી ચાર્જ નથી કરી શકતા. તો કે પાવર એન્ડ ફ્યુઅલ. જો ભાઈ એક્ઝામ્પલ રીડ કરું છું, પાવર એન્ડ ફ્યુઅલ, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ લાઈક ઓઇલ, ગ્રીસ, મશીનમાં તમે ઓઇલિંગ કરતા હોય, ગ્રીસિંગ કરતા હોય, સ્મૂથ ફંક્શનિંગ માટે, રિપેર્સ ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી, ડેપ્રિસિએશન, ફેક્ટરી રેન્ટ. ભાઈ આગળ કોઈ એક પ્રોડક્ટ સ્પેસિફિક છે આ ખર્ચા નહીં. નેક્સ્ટ, ફેક્ટરી લાઇટિંગ, હીટિંગ, ઇન્સ્યોરન્સ ઓફ ફેક્ટરી પ્લાન્ટ બિલ્ડિંગ, ફેક્ટરી કેન્ટીન, વેલફેર એક્સપેન્સ, ફેક્ટરીએ જે લેબર કામ કરે છે એના, સુપરવાઇઝર સેલેરી, વર્કમેન સેલેરી, વર્ક મેનેજર સેલેરી, સ્ટોર કીપિંગ એન્ડ ટાઈમ કીપિંગ એક્સપેન્સ. તમે સ્ટોર એટલે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરો છો એના ખર્ચા નાના. કોસ્ટ ઓફ નોર્મલ વેસ્ટેજ ઓફ મટીરિયલ, આઇડલ ટાઈમ વેસ્ટેજ, લેબર જે આઇડલ ટાઈમ કાઢે છે એનો ખર્ચો માથે પડશે. તો આ બધા ખર્ચા કોઈ પ્રોડક્ટને લગતા ના કહી શકે. મટીરિયલ હેન્ડલિંગ ચાર્जेस, બરાબર, કોસ્ટ ઓફ ટ્રેનિંગ ન્યૂ વર્કર્સ, કોસ્ટ ઓફ સ્ટેશનરી યુઝ ઇન ફેક્ટરી. તો આ બધા કેવા ખર્ચા કહેવાશે બેટા? ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. પણ ક્યાંના છે? તો કે ફેક્ટરીના છે, તો એને શું નામ આપશું? ફેક્ટરી ઓવરહેડ એક્સપેન્સ. એવી જ રીતે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ મતલબ કે ઓફિસીસની અંદર જ્યાં એમ્પ્લોઈઝ વર્ક કરે છે, મેનેજર્સ જ્યાં કામ કરે છે, બરાબર, ત્યાંના ખર્ચા, બરાબર, ત્યાંના બિલ્ડિંગના, ત્યાંના જે કંઈ પણ લાઈક એસી છે ત્યાંનું, બરાબર, ત્યાંનું કોઈ ફર્નિચર છે એના ખર્ચાની અંદર. જેમ કે સેલરી ઓફ ઓફિસ સ્ટાફ. ભાઈ આ એકેય સ્ટાફ ફેક્ટરીની અંદર કામ નથી કરતો. આ સ્ટાફ શું કરે છે? કંઈક ને કંઈક મેનેજમેન્ટની અંદર, એડમિનિસ્ટ્રેશનની અંદર ઇન્વોલ્વ છે. ઓફિસ રેન્ટ, બરાબર, ડેપ્રિસિએશન ઓફ ઓફિસ બિલ્ડિંગ. જો બધે આગળ વર્ડ ફેક્ટરી નથી, ઓફિસ વર્ડ યુઝ કરેલું છે. ટેલિફોન એન્ડ પોસ્ટેજ, પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી, ઓડિટ ફીસ, લીગલ ચાર્जेस, ઓફિસ લાઇટનિંગ, હીટિંગ, બેંક ચાર્जेस, ઇન્સ્યોરન્સ ઓફ ઓફિસ બિલ્ડિંગ એન્ડ ઇક્વિપમેન્ટ એન્ડ ડાયરેક્ટર્સ ફીસ. તો આ બધા ખર્ચાને આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સને કઈ રીતે લોકેટ કરશું? તો કે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ. ચલો નેક્સ્ટ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. મતલબ ક્યાંક ને ક્યાંક તમારી પ્રોડક્ટના પ્રમોશન માટેના ખર્ચા છે, બરાબર. એ પ્રોડક્ટને માર્કેટ સુધી, ફેક્ટરી આઉટલેટથી માર્કેટ શોપ સુધી પહોંચાડવા માટેના ખર્ચા છે, બરાબર. તો આ બધા કેવા કહેવાશે? સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. નંબર 1, સેલેરી, કમિશન, ટ્રાવેલિંગ, expense of salesman and sales manager, advertising, barabar, catalog, price list, bad debt, legal charges in connection with recovery of bad debts, rent, depreciation, insurance of showrooms, next sales office expenses, next cash discount expenses, then next packaging charges, carriage and freight outward, cost of upkeep and maintenance
ઓફ ડિલિવરી વેન, બરાબર. તો આ ક્યાંક ને ક્યાંક શું છે, પ્રોડક્ટને માર્કેટ સુધી પહોંચાડવાના ખર્ચા છે, બરાબર. અને પ્રોડક્ટની વધારે ને વધારે સેલ કેમ થાય, એનું સેલ્સ કેમ પ્રમોટ થાય, એના માટેના એક્સપેન્સ. વેજીસ ઓફ પેકર્સ, ડિલિવરી વેન, સ્ટાફ, રેન્ટ, રેટ, ઇન્સ્યોરન્સ ઓફ વેર હાઉસીસ, પ્રોડક્ટને સ્ટોર કરવાના, બરાબર છે. ચલો હવે આ ક્લાસિફિકેશન તો તમે કેના બેસિસ ઉપર કર્યું, ઓન ધ બેસિસ ઓફ ફંક્શન, બરાબર. એવી રીતના ઓન ધ બેસિસ ઓફ એલિમેન્ટ વાઇઝ તમે ક્લાસિફિકેશન પણ કરી શકો, જેમ કે ઇનડાયરેક્ટ મટીરિયલ કે જે ડાયરેક્ટલી છે મટીરિયલ ફોર્મ પણ ડાયરેક્ટલી પ્રોડક્ટ ના પ્રોડક્શન માટેની કોસ્ટ નથી, તો શું કહેશો, અને ઇનડાયરેક્ટ પણ મટીરિયલ. જેમ કે the material which do not form part of product manufactured but which help the production and has to be apportioned over different cost center. Directly કે પ્રોડક્ટમાં તમને નથી દેખાવાનું એ મટીરિયલ. જેમ કે મેં મશીનને ઓઇલિંગ કર્યું તો એ ઓઇલ છે એ મશીનમાંથી માની લો શર્ટ બનતા હોય તો શર્ટ તેલવાળા નથી આવતા, એ મશીન ઓઇલિંગનું રીઝન છે કે મશીન સ્મૂથલી ઓપરેટ. તો એ ઓઇલ છે મટીરિયલ છે પણ ડાયરેક્ટલી પ્રોડક્શન સાથે કનેક્ટેડ નથી, બરાબર. તો એને ઇનડાયરેક્ટ મટીરિયલ કહીશું. ઓઇલ, ફ્યુલ, બરાબર, લ્યુબ્રિકન્ટ્સ, કોટન વેસ્ટ, આ બધું. નેક્સ્ટ એવી જ રીતના ઇનડાયરેક્ટ લેબર. ચલો ઇનડાયરેક્ટ લેબર મતલબ કે the wages which cannot be directly charged to a job. માની લો મેં લેબરને તો બોલાવ્યા પણ પ્રોડક્શન માટે નહીં, મેં મશીનના રિપેરિંગ માટે લેબરને બોલાવ્યા, તો એ રિપેરિંગનો એક્સપેન્સ છે, પ્રોડક્ટ સ્પેસિફિક નથી, બરાબર છે. એ પ્રોડક્શનને હેલ્પ કરે છે, પ્રોડક્શનને કમ્પ્લીટ થવામાં હેલ્પફુલ છે આ એક્સપેન્સ, લેબર એક્સપેન્સ. તો હું આને ડાયરેક્ટ વેજ નહીં કહું, હું આને કયું વેજ કહીશ, ઇનડાયરેક્ટ વેજ. એવી જ રીતના ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ હોય, બરાબર, કે જે જેમ કે હું તમને એમ કહું કે ડેપ્રિસિએશન, બરાબર. તો ડેપ્રિસિએશન શું કહેવાય, નથી મટીરિયલ, નથી લેબર, તો એને શું કહેશો, ઇનડાયરેક્ટ એક્સપેન્સ. એવી જ રીતના રેન્ટ છે, બરાબર, ઇલેક્ટ્રિસિટી છે, તો એ શું છે, નથી મટીરિયલ, નથી વેજીસ, તો શું આવશે, ડાયરેક્ટ એક્સપેન્સ. હવે ઓન ધ બેસિસ ઓફ બિહેવિયર, ફિક્સ ઓવરહેડ અને વેરિયેબલ ઓવરહેડ. જે વેરિયેબલ ઓવરહેડ પ્રોડક્શનના ઇન્ક્રીમેન્ટ સાથે વધે છે, ડિક્રીમેન્ટ સાથે ઘટે છે, તો એને વેરિયેબલ ઓવરહેડ કહેવાય. અને જે પ્રોડક્શન વધે ઘટે, નો ચેન્જ ઇઝ ધેર, તો એને શું કહેવાય, ફિક્સ્ડ ઓવરહેડ, બરાબર છે. કે જે અમુક લેવલ સુધી ફિક્સ હોય, પછી લેવલ ક્રોસ કરશું. જેમ કે માની લો કે મારા મશીનની કેપેસિટી 10,000 યુનિટની છે, તો 10,000 યુનિટ સુધી એનો ખર્ચો ફિક્સ રહેશે. પછી હવે બીજું મશીન લઈશ તો ખર્ચો વધશે, પણ એ ક્યાં સુધી, તો એની કેપેસિટી સુધી એ ખર્ચો ફિક્સ જ રહેશે. અગેન કેપેસિટી એનાઉન્સ કરશું તો ખર્ચો વધશે. તો ટૂંકમાં એક લેવલ સુધી એ ખર્ચો કેવો રહે છે, ફિક્સ રહે છે, બરાબર. એક્ઝામ્પલ્સ આપ્યા છે, રેન્ટ ઓફ ફેક્ટરી, બરાબર, મેનેજર સેલેરી, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ઓડિટ ફી, બેંક ચાર્जेस, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, કેન્ટીન એક્સપેન્સ, લીગલ ચાર્जेस, બરાબર, ઓફિસ એક્સપેન્સ, સેલેરીઝ. આ બધી કેવી હોય છે, એક લેવલ સુધી ફિક્સ હોય છે, બરાબર. થોડાક ટાઈમ પછી એમાં શું આવે, ચેન્જ, પણ એ પણ પાછું કેવું, વન ટાઈમ. અગેન થોડાક ટાઈમ માટે શું બની જાય, પાછું ફિક્સ. નેક્સ્ટ વેરિયેબલ ઓવરહેડ. ભાઈ આ કેવી ઓવરહેડ છે કે જે ડાયરેક્ટલી આઉટપુટ સાથે કનેક્ટેડ, ડાયરેક્ટલી આઉટપુટ સાથે કનેક્શન રાખે છે. કઈ રીતના, પ્રોડક્શન માટે ડાયરેક્ટ એક્સપેન્સ નથી, પણ જો પ્રોડક્શન વધશે ને તો આની ક્વોન્ટિટી વધશે. જેમ કે તમે પ્રોડક્શન વધારશો, બરાબર છે, તો આ બધી જ ઓવરહેડ્સ છે એના ખર્ચા શું થઈ જશે, વધી જશે. જેમ કે મટીરિયલ, વેજ, ગેસ, વોટર, ઇલેક્ટ્રિસિટી, મેન્ટેનન્સ, લ્યુબ્રિકન્ટ, ઓવરટાઈમ વેજ, બરાબર. આ બધી વસ્તુ કેના સાથે કનેક્ટેડ છે, ડાયરેક્ટલી પ્રોડક્શન. એટલા માટે એને કઈ ઓવરહેડ કહેવાય છે, વેરિયેબલ છે. પ્રોડક્શન વધે તો વધે, જે પ્રોડક્શન ઘટે તો ઘટે. અને એક હોય છે સેમી વેરિયેબલ, જેમ કે ટેલિફોન્સ છે, ઇલેક્ટ્રિસિટી છે, કે જે તમે વાપરો કે ન વાપરો મિનિમમ બિલ તો આવશે જ. મતલબ એટલા મોટો એક એવો એક્સપેન્સ છે, ફિક્સ એક્સપેન્સ છે. પછી જેમ વધારે વપરાશ હશે એમ વધારે બિલ આવશે, ઓછું હશે તો ઓછું બિલ આવશે. તો આને શું કહેવાય, સેમી વેરિયેબલ, મતલબ પાર્ટલી ફિક્સ, પાર્ટલી વેરિયેબલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ, ક્વેશ્ચન નંબર 4, બરાબર.
બરાબર. એબ્ઝોર્પ્શન ઓર રિકવરી ઓફ ઓવરહેડ, ઓવરહેડની રિકવરી કઈ રીતે કરશું? ડન. ક્વેશ્ચન નંબર 4 છે, જોઈએ. એબ્ઝોર્પ્શન ઓફ ફેક્ટરી ઓવરહેડ. ભાઈ ફેક્ટરી ઓવરહેડ એબ્ઝોર્બ કરવી ઇન ધ સેન્સ ચાર્જ કરવી. પ્રોડક્ટને ચાર્જ કઈ રીતના કરશો? એબ્ઝોર્બ કરવું અને રિકવર, બરાબર. કઈ રીતના ખર્ચો કાઢશો તમે? તો કે ભાઈ પ્રોડક્ટને ચાર્જ કરીને. તો પ્રોડક્ટને ચાર્જ કઈ રીતના કરશો? તો એની અલગ અલગ શું છે? મેથડ્સ, બરાબર. એ મેથડ્સ અહીંયા સમજાવી છે. સૌથી પહેલી મેથડ છે પર્સન્ટેજ ઓન કોસ્ટ ઓફ ડાયરેક્ટ મટીરિયલ્સ, બરાબર. જેમ કે પર્સન્ટેજ મેથડ છે. શું કહે છે આ? તો કે ડાયરેક્ટલી એક્ઝામ્પલથી સમજાવીશ, બરાબર. જેમ કે માની લો આનું નામ શું છે? પર્સન્ટેજ ઓન કોસ્ટ ઓફ ડાયરેક્ટ મટીરિયલ. માની લો કોઈ એક ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે, મટીરિયલના આધારે બદલાય છે, તો હું શું કરીશ? તો કે મટીરિયલના પર્સન્ટેજ ગણી લઈશ. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે કે ચેક કરો. માની લો કે સપોઝ ધ એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ મટીરિયલ likely to be used is 3 lakh, બરાબર. એન્ડ ફેક્ટરી ઓવરહેડ કેટલી છે? 30,000. તો 3 લાખ ના કેટલા પર્સન્ટ થયા? તો 10% થયા. 3 લાખ ના 10% એટલે 30,000. તો જ્યાં જ્યાં મટીરિયલની કોસ્ટ જેટલી વપરાશે ને, જેમ કે માની લો કોઈ પ્રોડક્ટમાં 10 રૂપિયાનું મટીરિયલ વપરાયું ને, તો ત્યાં રૂપિયો કેનો ચાર્જ કરી દેશું? આ ફેક્ટરી ઓવરહેડ ચાર્જ કરી દેશું. તો ઓન ધ બેસિસ ઓફ વેલ્યુ ઓફ મટીરિયલ, બરાબર, જો તમે ઓવરહેડ ચાર્જ કરો છો તો એ કઈ મેથડ છે? percentage on cost of direct material method, બરાબર. નેક્સ્ટ એના પછીની મેથડ છે percentage of direct wages. ચેક કરો. સપોઝ ધ એસ્ટિમેટેડ ટોટલ ડાયરેક્ટ વેજીસ કેટલા છે? 10 લાખ છે. એન્ડ ફેક્ટરી ઓવરહેડ કેટલા છે? 6 લાખ છે. હવે માની લો તમને મેથડ કીધી છે કે percentage of direct wages, તો તમે શું કરશો કે ભાઈ વેજીસની કોસ્ટ કેટલી છે? 10 લાખ. ફેક્ટરી ઓવરહેડ કેટલી છે? 6 લાખ. તો તમે હંમેશા શું કરશો? જ્યાં જ્યાં જેટલું ઓવરહેડ વેજ કોસ્ટ તમે ચાર્જ કરી છે ને જે પ્રોડક્ટને, એના કેટલા પર્સન્ટ લઈ લેશો? 60% શું લઈ લેશો? 60% શું ચાર્જ કરી દેશો? ફેક્ટરી ઓવરહેડ, બરાબર. યસ. રીઝન શું છે? તો કે 10 લાખ ના 60% શું થાય? 6 લાખ, બરાબર. તો દરેક જગ્યાએ જ્યાં જ્યાં તમે જેટલું યસ, જેમ કે આપણે જોયું તો 10 લાખનું અગર લેબર કોસ્ટ હોય અને ફેક્ટરી ઓવરહેડ છે એ 6 લાખ છે, અને એવું કહેવામાં આવ્યું છે કે ફેક્ટરી ઓવરહેડ હેઝ ટુ બી ચાર્જ ઓન ધ બેસિસ ઓફ લેબર કોસ્ટ. તો તમે શું કરશો? તો લેબર કોસ્ટ કેટલી છે? તો કે 10 લાખ. 10 લાખની સામે ટોટલ ફેક્ટરી ઓવરહેડ કેટલી છે? તો કે 6 લાખ. તો 10 લાખના કેટલા પર્સન્ટ થયા? 60% થયા. તો જ્યારે તમે 1 રૂપિયો પણ લેબર કોસ્ટની ચાર્જ કરો છો તો સાથે સાથે શું કરશો? 0.6 k ના લેશો ફેક્ટરી ઓવરહેડના. તો આ રીતના લેબર કોસ્ટ બેઝ તમે ફેક્ટરી ઓવરહેડ ચાર્જ કરો છો. નેક્સ્ટ કેના બેઝ ચાર્જ કરો છો? તો કે પર્સન્ટેજ ઇન પ્રાઇમ કોસ્ટ, મતલબ પ્રાઇમ કોસ્ટ બેઝ. તો શું કરશો? તો કે ક્વેશ્ચનની અંદર કીધેલું હશે કે જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા, ફેક્ટરી ઓવરહેડ આર રિકવર્ડ એટ 50% ઓફ પ્રાઇમ કોસ્ટ, બરાબર. ધેન ફેક્ટરી કોસ્ટ કઈ રીતના નીકળશે? તો કે માની લો મટીરીયલના છે 200, લેબરના છે 100. તો પ્રાઇમ કોસ્ટ કેવી કહેવાય? તો કે ડાયરેક્ટ કોસ્ટ જેટલી છે એનું ટોટલ કરો, ડાયરેક્ટ એક્સપેન્સીસનું ટોટલ કરો, અને જે મળે એને શું કહેવાય? પ્રાઇમ કોસ્ટ. તો 300 પ્રાઇમ કોસ્ટ છે આપણા કેસમાં, તો એના 50% એ શું આવી ગયું? તમારી ફેક્ટરી ઓવરહેડ. નેક્સ્ટ શું છે ભાઈ? તો કે મશીન આવર રેટ બેઝ પણ તમે ફેક્ટરી ઓવરહેડ ચાર્જ કરો છો. મશીન આવર રેટ ઇન ધ સેન્સ વોટ? કે તમે કોઈ એક પ્રોડક્ટ છે એ કેટલા ટાઈમ માટે યુઝ થઈ મશીન ઉપર, બરાબર છે, અને મશીનનો રેટ શું છે અકોર્ડિંગલી. જેમ કે એક્ઝામ્પલ છે, સપોઝ અ જોબ રિમેઇન ઓન અ મશીન ફોર 10 hours. માની લો કોઈ કામ છે કમ્પ્લીટ થતા 10 hours થાય છે, એન્ડ મશીન આવર રેટ અને એનો કલાકનો રેટ શું છે? 20 રૂપીસ. ધ મટીરીયલ કોસ્ટ કેટલા છે? 200. વેજીસ છે 100. તો ફેક્ટરી ઓવરહેડ કેમ કેલ્ક્યુલેટ થશે? તો પહેલા તો પ્રાઇમ કોસ્ટ, પછી ફેક્ટરી ઓવરહેડ કેમ ચાર્જ કરવાનું છે? તો કે ઓન ધ બેસિસ ઓફ મશીન આવર રેટ. તો મશીન આવર રેટ કેટલો છે? 20 રૂપીસ, બરાબર, અને મલ્ટીપ્લાય બાય મશીન અવર્સ કેટલી યુઝ થાય છે? 10. તો ફેક્ટરી કોસ્ટ કેટલી આવશે? 200, બરાબર. એવી જ રીતના હજી પણ એક બેઝ છે જે છે ડાયરેક્ટ લેબર આવર રેટ, બરાબર. તો લેબર આવર રેટ ફાઇન્ડ કરશો.
બરાબર છે. લેબર આવર રેટ કેમ ફાઇન્ડ કરશો? ઓન ધ બેસિસ ઓફ ઓવરહેડ. બાકી નોર્મલી લેબર આવર રેટ તમે કેમ કાઢો? તો કે લેબરની કોસ્ટ ડિવાઇડ બાય નંબર ઓફ લેબર્સ. બરાબર છે. તો તમે એના ઉપરથી શું નંબર ઓફ લેબર આવર્સ. બરાબર. તો એના ઉપરથી શું તમે કાઢી શકશો? લેબરનો રેટ પર આવર કાઢી શકો. પણ અહીંયા તમારે લેબર કોસ્ટના છેદમાં નંબર ઓફ આવર્સ નથી લખવાની. અહીંયા તમારે ફેક્ટરી ઓવરહેડના ડિવાઇડ બાય શું કરવાનું છે? નંબર ઓફ લેબર આવર્સ. બરાબર. અને જે રેટ આવે એને તમારે મલ્ટીપ્લાય કરવાનો છે લેબર આવર્સ સાથે. લેબર આર ઇન્ટુ રેટ પર આવર, પણ ઓન ધ બેસિસ ઓફ ફેક્ટરી ઓવરહેડ. તો આ પણ એક મેથડ છે, પ્રેક્ટિકલી જોશું. પણ ભાઈ આ તો કેના અપોર્શનમેન્ટની મેથડ જોઈએ તમે? ફેક્ટરી ઓવરહેડના એબ્સોર્પ્શન. એ આવી જ રીતના ઓફિસ ઓવરહેડ છે, ઓફિસ અથવા તો એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ છે, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ છે, આ બધાના અપોર્શનમેન્ટના અલગ અલગ મેથડ્સ છે. બરાબર છે. તો આ પાંચ મેથડ તો તમે કેવી જોઈ? ફેક્ટરી ઓવરહેડ. આ પાંચમાંથી કોઈ પણ રીતે તમને ક્વેશ્ચનની અંદર પૂછવામાં આવે, કહેવામાં આવે તો તમારે એવી જ રીતના અપોર્શન કરવાની રહેશે. અચ્છા, હવે અપોર્શનમેન્ટ છે ને કેના આધારે થઈ શકે? નેક્સ્ટ ક્વેશ્ચન તમારું નેક્સ્ટ છે. તો કે ઘણીવાર તમે કોઈ ખર્ચો છે ડાયરેક્ટ કોઈ એક જ ડિપાર્ટમેન્ટનો હોય તો એ જ ડિપાર્ટમેન્ટને ખર્ચો અપોર્શન કરી દેશે. તો ડાયરેક્ટ ચાર્જ પણ હોય. ઘણીવાર ફ્લોર એરિયા ઓક્યુપાઈડ, જેમ કે રેન્ટ છે, તો ડિપાર્ટમેન્ટ 1 2 3 ત્રણ ડિપાર્ટમેન્ટ છે. બરાબર. હવે માની લો ડિપાર્ટમેન્ટ વચ્ચેની ટોટલ ફ્લોર એરિયાના 50% એરિયા ઓક્યુપાઈ કરે છે. તો જે રેન્ટ છે ને એનો 50% પોર્શન કેને જશે? ડિપાર્ટમેન્ટ વનને. તો આ રીતના અપોર્શનમેન્ટ પણ થાય છે. નેક્સ્ટ, નંબર ઓફ એમ્પ્લોઈઝ. ઘણીવાર એક ડિપાર્ટમેન્ટ બહુ મોટું છે, જેમાં 200 વર્કર કામ કરે છે, બીજા ડિપાર્ટમેન્ટમાં ખાલી 50 વર્કર કામ કરે છે. તો એના બેસિસ ઉપર પણ તમે ઓવરહેડ અપોર્શન કરી શકો છો. નેક્સ્ટ, ડાયરેક્ટ વેજીસ બેઝ. એવી જ રીતના કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી લેબર કોસ્ટ થાય છે એના બેઝ, કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી લેબર આવર યુઝ થઈ છે એના બેઝ અપોર્શનમેન્ટ થાય ડાયરેક્ટ લેબર આવર. કેપિટલ વેલ્યુ, કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી કેપિટલ ઇન્વેસ્ટ થયેલી છે. ડન. નેક્સ્ટ, ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ. બરાબર છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે કે if there is no separate meter for each department તો then electric charges are apportioned on the basis of electric point. કેટલા નંબર ઓફ પોઈન્ટ છે લાઇટના અને એના. બરાબર છે. પાવર યુનિટ્સ. બરાબર. યુનિટ્સના આધારે ડિસાઇડ કરશો કયા ડિપાર્ટમેન્ટને કેટલો ખર્ચો આવશે. Technical estimate, જેમ કે some experts expenses can be apportioned on the basis of technical experts advice only. જેમ કે અમુક વાર તમારે તમને ખબર જ ના પડે કે આમાં કેમ અપોર્શનમેન્ટ કરવું આ ખર્ચાને, તો શું કરશો? કોઈ ટેકનિકલ એડવાઇઝરને બોલાવશો. જેમ કે કોસ્ટ ઓફ સ્ટીમ. બરાબર, યુઝ ઇન વેરિયસ ડિપાર્ટમેન્ટ કેન બી અપોર્શન્ડ ઓન ધ બેસિસ ઓફ એન્જિનિયર્સ. તો એ સ્ટીમ ક્યાં કેટલી જાય છે, હવા કેટલી કઈ જગ્યાએ સ્પર્ક કેટલી થાય એ તમે કેમ કહી શકો? એના માટે તો ટેકનિકલ પર્સન જોઈએ. બરાબર. યસ. તો ટૂંકમાં આ બધા શું છે અલગ અલગ, જેમ કે તમને આ ટેબલ આપ્યું છે ને સ્ટાર્ટ કરી લેજો. જેમ કે રેન્ટ ને ટેક્સીસ હોય તો એ ફ્લોર એરિયા બેઝ થાય. ટૂંકમાં ખર્ચો કેવો છે ને એના આધારે એનું અપોર્શનમેન્ટ થાય. જેમ કે લાઇટનિંગ છે તો નંબર ઓફ લાઇટ પોઈન્ટ છે. બરાબર. કેન્ટીન એક્સપેન્સ છે તો નંબર ઓફ વર્કર કેટલા છે. ઇન્સ્યોરન્સ છે, રિપેર ઓફ અસેટ છે, કેપિટલ વેલ્યુ ઓફ અસેટ છે. બરાબર. પાવર ઇનડાયરેક્ટ વેજીસ છે તો એ ડાયરેક્ટ વેજીસ કેટલા છે એના આધારે. પાવર છે તો એ મીટર રીડિંગ કરશો. બરાબર. કેટલા યુનિટ કન્ઝ્યુમ કર્યા એના આધારે કરશો. ટેકનિકલ ડાયરેક્ટરની ફી તો કે એને કેટલો ટાઈમ આપ્યો એના આધારે. બરાબર છે. દરેક ડિપાર્ટમેન્ટમાં એને કેટલો ટાઈમ આપ્યો એના આધારે ખર્ચો અલોકેટ કરશો. બરાબર. એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ અથવા તો કન્ટ્રીબ્યુશન ટુ પીએફ તો એ તો ડાયરેક્ટ વેજીસ નંબર ઓફ વર્કરના આધારે. વર્ક મેનેજર સેલેરી તો એને કેટલો ટાઈમ આપ્યો કયા ડિપાર્ટમેન્ટમાં એના આધારે ખર્ચો ડિવાઇડ કરશો. ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ હોય પ્લાન્ટની કેટલી કેપિટલ વેલ્યુ છે એના આધારે. જનરલ મિસલેનિયસ એક્સપેન્સ હોય તો ડાયરેક્ટ વેજીસના આધારે. રીઝન અલ્ટિમેટલી આ બધા ખર્ચા જ્યાં સુધી વર્કર કામ કરે છે ને ત્યાં સુધી છે. જેવા વર્કર ફેક્ટરીની બહાર નીકળે ને પછી આ એક ખર્ચા છે થવાના નથી એવું માની લો. અને એવરેજ મિસલેનિયસ એક્સપેન્સ કેના આધારે થાય છે? ડાયરેક્ટ વેજીસના આધારે. બરાબર. ભાઈ આ તો તમે કેવું અપોર્શનમેન્ટ જોયું, જનરલ ક્રાઇટેરિયા જોયું. બરાબર. હવે અલગ અલગ મેથડ્સ છે સર્વિસ ડિપાર્ટમેન્ટના ખર્ચાની. બરાબર છે.
કઈ રીતના ખર્ચા ચાર્જ કરશો, એના પછી એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ જે હોય એબ્ઝોર્પ્શન કઈ રીતના થશે, અંડર ઓવર એબ્ઝોર્પ્શન, તો આ બધી વસ્તુ હવે આપણે એકાદ પ્રેક્ટિકલ સમ લઈને જોઈશું. બરાબર છે? ચલો ક્વેશ્ચન નંબર 1 ઓવરહેડ્સ ના પ્રેક્ટિકલ જોઈએ. Following figures have been obtained from the books of Daksha Manufacturing Company. All jobs passes through two departments. ચાલો બે ડિપાર્ટમેન્ટ છે, પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ, એક ફિનિશિંગ ડિપાર્ટમેન્ટ. ચલો ડિટેલ્સ તમને આપેલી છે. મટીરીયલ યુઝડ, ડાયરેક્ટ લેબર, ફેક્ટરી ઓવરહેડ, direct labor hours, machine hours. The following information relates to job number 765. ભાઈ તમારી જોબ નંબર 765 ની ડિટેલ્સ આપેલી છે, જેમાં પણ અગેન બે ડિપાર્ટમેન્ટમાં પ્રોડક્શન થાય છે, ઓબ્વિયસલી પ્રોસેસિંગ અને ફિનિશિંગ. અચ્છા, એ સ્પેસિફિકલી જોબ 765 માટે કેટલું મટીરીયલ યુઝ થયું, કેટલા લેબર યુઝ થયા, લેબર hours કેટલી, machine hours, that is given to you. Calculate the following three direct methods the overhead chargeable to the job. ચલો ભાઈ આ જે ફેક્ટરી ઓવરહેડ છે, બરાબર છે, એને ચાર્જ કરવાની ત્રણ મેથડ પ્રમાણે તમારે ત્રણ મેથડ સી આપણે તો 5 મેથડ્સ જોઈ હતી, બરાબર. અહીંયા ત્રણ મેથડ કઈ મેથડ પ્રમાણે તમારે એલોકેટ કરવાનું છે તમને આપેલું છે. જેમ કે પહેલી મેથડ આપેલી છે ડાયરેક્ટ લેબર hour rate method, second method છે direct labor cost method, and third one is the machine hour rate method. Prepare the statement showing the different cost result for job number 765 and each of three methods. ચલો તમારે સૌથી પહેલા ત્રણ મેથડ પ્રમાણે આન્સર આપવાનો છે. મેથડ નંબર 1 is ચેક કરો કઈ કીધી છે, direct labor hour rate method. સેકન્ડ મેથડ કઈ છે, direct labor cost, અને થર્ડ વન ઇઝ ધ machine hour rate. ચલો તમારે શું કરવાનું છે, ફેક્ટરી ઓવરહેડ ને એલોકેટ કરવાની છે, બરાબર. ચલો હવે પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ ને હું એલોકેટ કરીશ ફેક્ટરી ઓવરહેડ. કઈ રીતના એલોકેટ કરીશ, તો સૌથી પહેલા તો ભાઈ ડાયરેક્ટ કોસ્ટ તો એઝ ઇટ ઇઝ આવશે, કોઈ પણ મેથડ હોય, બરાબર. તો ડાયરેક્ટ કોસ્ટમાં કઈ છે મારી પાસે, મટીરીયલ અને લેબર. ચલો મટીરીયલ ભાઈ મેથડ કોઈ પણ હોય, મટીરીયલ અને લેબર, પ્રાઇમ કોસ્ટ તો સેમ રહેશે. મારે ઓવરહેડ એલોકેટ કરવાની છે ત્રણ મેથડ પ્રમાણે. તો ત્રણેય મેથડના એન્ડમાં ઓવરહેડનું એલોકેશન પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટને કેવું આવશે, કાંઈક ડિફરન્ટ, બરાબર. ચલો તો પહેલી મેથડ લઈએ. કઈ મેથડ છે ભાઈ, કોસ્ટ ઓફ ઓવરહેડ એઝ પર વિચ મેથડ, ડાયરેક્ટ લેબર આવર રેટ. તો ભાઈ આર્સ કમ્પેર કરો, મતલબ કે ચેક કરો ટોટલ તમારે કેટલી, આ ટોટલ કહું છું જોબ નંબર 765 પૂરતી નહીં, ટોટલ કેટલી લેબર આવર્સ યુઝ થાય છે ચેક કરો, 24000. ત્યારે ફેક્ટરી ઓવરહેડ ટોટલ કેટલી છે, ટોટલ જ્યારે ટોટલ ફેક્ટરી ટોટલ લેબર આવર્સ 24000 યુઝ થાય છે, ત્યારે ટોટલ ફેક્ટરી ઓવરહેડ કેટલી છે, 7200. તો જ્યારે જોબ નંબર 765 ની આવર્સ 530 હોય, ત્યારે એની પ્રોપોર્શનેટ ફેક્ટરી ઓવરહેડ કેટલા, તો 24000 ને 7200 તો 530 એ કેટલા. ચલો પહેલી મેથડ પ્રમાણે ઓવરહેડ કેટલું આવ્યું, 159. તો એલોકેટ કરો પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ ને અને ટોટલ કોસ્ટ બતાવો કેટલી થઈ, તો કે 899. ડન. ચલો નેક્સ્ટ પછી સેકન્ડ મેથડ કઈ યુઝ કરવાની છે, ડાયરેક્ટ લેબર કોસ્ટ મેથડ. ચલો ડાયરેક્ટ લેબર કોસ્ટ મેથડ પ્રમાણે ચેક કરો ભાઈ ટોટલ લેબર કોસ્ટ છે કેટલી, 12000. at the same time total factory overhead કેટલી છે, તો કે 7200. હવે મને કહો કે જોબ નંબર 765 ની લેબર કોસ્ટ કેટલી છે, તો કે 260. તો પ્રોપોર્શનેટલી 260 એ ફેક્ટરી ઓવરહેડ કેટલા, ડન. તો 12000 ને 7200. સી અહીંયા આવર બેઝ હતું તો આ કમ્પેર કરી, પ્રોપોર્શનેટ આર પ્રમાણે તમે ઓવરહેડ એલોકેટ કરી. અહીંયા કોસ્ટ બેઝ છે તો અહીંયા કોસ્ટ કમ્પેર કરો કે 12000 અને 7200, તો 260 એ કેટલા, ડન. તો પ્રોપોર્શનેટ 156 એલોકેટ કર્યા તો કેટલી કોસ્ટ આવી, ટોટલ 896. ચલો થર્ડ બેઝ લીધું, શું કીધું, તો કે મશીન આવર રેટ મેથડ. તો કમ્પેર કરો મશીન આવર, જેમ કે ટોટલ મશીન આવર કેટલી, ટોટલ એટલે ઉપરના ટેબલમાં જોવાનું હોય 4000, ત્યારે ટોટલ ફેક્ટરી ઓવરહેડ કેટલા, તો ફિક્સ છે 7200.
સોરી ટોટલ મશીન અવર કેટલી છે 20000 માય મિસ્ટેક ટોટલ મશીન અવર્સ કેટલી છે 20000 ત્યારે ટોટલ ફેક્ટરી ઓવરહેડ કેટલા 7200 તો જો 20000 ને 7200 હોય તો આપણી જોબ માટે જોબ નંબર 765 માટે મશીન અવર્સ કેટલી છે 510 તો 510 એ ચેક કરો ઓવરહેડ કેટલા પ્રોપોર્શનલ કેટલા આવ્યા 184 તો એડ કરો બરાબર 184 તો ટોટલ કોસ્ટ આ મેથડ પ્રમાણે કેટલી આવી 920 આ રીતના આપણે ઓવરહેડ્સ છે એને લોકેટ કરીએ છીએ ચલો હવે નેક્સ્ટ સમ જોઈએ આપણે સમ નંબર 3 ડન ચલો સમ નંબર 3 चलो भाई सम नंबर 3 पहला क्वेश्चन रीड करिए अ फर्म हैज टू प्रोडक्शन डिपार्टमेंट एंड टू सर्विस डिपार्टमेंट હવે અહીંયા ધ્યાન આપજો ભાઈ સર્વિસ ડિપાર્ટમેન્ટ નું આપણે એક થિયરી છે ને એ વચ્ચે ટૂંકમાં ક્વેશ્ચન નંબર મેં તમને કીધું હતું કે પ્રેક્ટિકલ આવશે ને હવે ત્યારે આપણે જોઈશું બરાબર તો એના રિલેટેડ હતો ક્વેશ્ચન નંબર हाँ 6 थ्योरी नो क्वेश्चन नंबर 6 बराबर है कि अपॉर्शनमेंट ऑफ सर्विस डिपार्टमेंट कोस्ट टू प्रोडक्शन डिपार्टमेंट बराबर रीजन શું છે ભાઈ આ પાછા અહીંયા તો અલગ અલગ મેથડ્સ આપેલી છે પણ આપણે તો પ્રેક્ટિકલ જે એલોકેશન કરીએ છીએ એ જ હું તમને સમજાવું છું આ તો જસ્ટ તમને કોરિલેટ કરું છું કે ભાઈ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે બરાબર છે તો મારે તો પ્રોડક્ટની કોસ્ટ ડિસાઈડ કરવાની છે તો એમાં તો બધા ખર્ચા ઇન્ક્લુડ થશે તો મારે શું કરવું પડશે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની કોસ્ટમાં શું કરવું સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ મારા માટે શું બની જશે ઓવરહેડ બની જશે રીઝન ઇનડાયરેક્ટ એક્સપેન્સ તો છે તો જ્યારે મારે ટોટલ કોસ્ટ કાઢવી હશે તો ટોટલ કોસ્ટ કાઢતા ટાઈમે મારે શું કરવું પડશે આ ઇનડાયરેક્ટ કોસ્ટ ઓવરહેડ છે એને પણ કન્સિડર કરવી પડશે તો કઈ રીતના કરીશ એની અલગ અલગ મેથડ છે બરાબર તો એ આપણે અહીંયા સમજવાની છે क्वेश्चन नंबर 3 बराबर चेक करो भाई तो અહીંયા તમને બે ડિપાર્ટમેન્ટ દેખાશે ધ ફર્મ હેઝ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એન્ડ ટુ સર્વિસ ડિપાર્ટમેન્ટ ચલો ડિસ્ટ્રીબ્યુશન સમરી ઇઝ એઝ ફોલોઝ ચલો ભાઈ સૌથી પહેલા તો તમને એલોકેટેડ ઓવરહેડ આપેલી છે એલોકેટેડ ઓવરહેડ એટલે સ્પેસિફિકલી આ ડિપાર્ટમેન્ટના ખર્ચા છે બરાબર છે અને પછી તમને આપેલું છે ઓવરહેડ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટની ઓવરહેડને તમારે પ્રોડક્ટને કોસ્ટ ચાર્જ કરવી પડશે કે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એનો ખર્ચો છે ઈ પ્રોડક્ટ માટે શું બની જશે જેમ કે અહીંયા બે ચાર પ્રોડક્ટ છે બરાબર હકીકતે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એમાં ડિપાર્ટમેન્ટ A અને B છે પણ C અને D છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે તો સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ માં કોને ચાર્જ કરવી પડશે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને તો એ કઈ રીતના ચાર્જ થશે એના માટે તમને નીચે આપેલું છે કે ઓવરહેડ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ are to be allocated on the basis તમને આપેલો છે the following percentage જેમ કે C ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ છે એને તમે A B અને D વચ્ચે કયા રેશિયોમાં ડિવાઇડ કરશો 40 50 10 એટલે કે 4:5:1 અને ડી ડિપાર્ટમેન્ટ છે ડી સર્વિસ ડિપાર્ટમેન્ટ છે બરાબર છે એના એક્સપેન્સીસ ને A B C વચ્ચે કયા રેશિયોમાં ડિવાઇડ કરશો 5:3:2 show the allocation of expenses of હવે તમે બતાવો કે કઈ રીતે તમે સર્વિસ ડિપાર્ટમેન્ટના ખર્ચા છે એને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઉપર ચાર્જ કરશો તો ભાઈ સૌથી પહેલા એલોકેટેડ ઓવરહેડ ચાર ડિપાર્ટમેન્ટની આપેલી છે given છે ડન 6000 4000 1170 અને 1005 ચલો સ્ટાર્ટ કરો પહેલા સી ડિપાર્ટમેન્ટનું એલોકેશન કીધું છે તમને કે સી ની કોસ્ટ તમે કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશો A B D વચ્ચે કયા રેશિયોમાં તો કે 4:5:1 તો ચલો C ની કોસ્ટ કેટલી છે 1170 તો એ કરો માઈનસ એને ચાર્જ કરો A B D વચ્ચે ઇન ધ રેશિયો 5:1:4:5:1 ડન ચલો ડિવાઇડ કરી દીધા
બરાબર. ચલો ડિવાઈડ કર્યા પછી એને એ કોસ્ટ એડ કરી દીધી. હવે ભાઈ કોની કોસ્ટ આવી? d ની કોસ્ટ. તો d ની કોસ્ટ તમને આપેલું છે કે a b c વચ્ચે કયા રેશિયોમાં ડિવાઈડ કરશો? તો કે 5:3:2. ચલો ડિવાઈડ કરો. 5:3:2. તો અહીંયા તો નિલ થઈ ગયું, પણ ભાઈ c ની પાછી કોસ્ટ આવી ગઈ. તો c ની કોસ્ટ ને તમે હમણાં ઉપર જ જોયું કે એક્સપેન્સ ઓફ c ટ્રાન્સફર ટુ કોને કરવાના છે? a b અને d ને. તો ભાઈ અહીંયા 323 આવ્યા, બરાબર છે. એને આપણે શું કરી દેશું? a b અને d વચ્ચે અગેન ડિવાઈડ કરશું. કયા રેશિયોમાં? તો કે રેશિયો તો આપેલો છે 4:5:1. ડન. ચલો ડિવાઈડ કરો. 4:5:1. ભાઈ તો કોની કોસ્ટ આવી ગઈ? પાછી d ની આવી ગઈ. તો d ની કોસ્ટ ને એલોકેટ કરો અગેન કોની વચ્ચે? તો કે કીધું છે d ની કોસ્ટ ને કોની વચ્ચે એલોકેટ કરશો? a b c વચ્ચે કયા રેશિયોમાં? 5:1:2. ખાસ ધ્યાન રાખવાનું ભાઈ, જો ભાઈ અહીંયા 32 છે, બરાબર છે, તો અહીંયા પોઈન્ટમાં ફિગર આવતો હોય તો તમારે ચેક કરવાનું. માની લો કે 9.66 આન્સર આવે છે, તો 66 5 ઉપર ગયા એટલે અહીંયા શું કરી દેવાનું? રાઉન્ડ ફિગરમાં 10. અને અહીંયા માની લો 6.33 આવતું હોય તો 33 ઇગ્નોર, રીઝન 0.5 થી લેસ છે ને. અહીંયા મોર ધેન 0.5 હતું તો રાઉન્ડ ફિગર કરીને 10 કરી દીધું 9 ના. અને અહીંયા શું કરી દેશું? 6 ના એઝ 6.33 ના એઝ ઇટ ઇઝ 6 રાખી દઈશું. એટલે એલોકેશન થઈ જશે. ચાલો ભાઈ પ્રોબ્લેમ પાછી શું આવી? તો કે ભાઈ c ની પાછી કોસ્ટ આવી ગઈ. તો કાઈ વાંધો નહીં, c ને શું કરો? a b અને d વચ્ચે ડિવાઈડ કરો. પણ ભાઈ a અને b માં ડિવિઝનમાં શું થઈ ગયું? 3 અને 3. ભાઈ મેં તમને કીધું એમ, જેમ કે કેલ્ક્યુલેટર લ્યો ભાઈ, બરાબર, માની લ્યો કે આ 6 ને તમે ડિવાઈડ કરો છો between a b and d કયા રેશિયોમાં? 4:5:1. પણ હવે જુઓ તમે, જો 6 ડિવાઈડ બાય પહેલા તો 10 કરીને into 4 કરો તો આનો ભાગ કેટલો આવ્યો? 6 છે, બરાબર છે. તો 6 ડિવાઈડ બાય 9, બરાબર છે, into 4, બરાબર. તો કેટલા આવ્યા? 2.66 આવ્યો. હવે ભાઈ 2.66 આવતા હોય ને તો પછી અહીંયા શું કરી દેવાય? 3. અને અહીંયા શું કરી દેવાય? ચેક કરો. 6 ડિવાઈડ બાય 9 into 5. તો અહીંયા 3.33 આવે, તો અહીંયા 3 કરી દેવાય. તો 3 અને 3 પછી નાનું એલોકેશન કરવાની જરૂર ભાઈ 0.5 ની કિંમત ના હોય. પછી જે મેજર હોય તેને લઈ લેવાના. 1 છે ભાઈ, d નો પોર્શન ખાલી 1 નો આવે છે, તો હટાવી દેતા, બરાબર. અને 4:5 અને 3 એલોકેશન કરી દઈશું. ડન. તો આજે શું કર્યું આપણે બેટા? 1170 ને 1500 ને શું કર્યા? ક્યાંક ને ક્યાંક આની કોસ્ટમાં શું કરી દીધા? એડ. મતલબ કે 1170 ને 1500 એમ જુઓ તો ટોટલ 1170 અને 1500 એટલે ટોટલ કેટલા થયા? 2670 ને આપણે શું કર્યું? આ બે વચ્ચે શું કરી દીધા? ડિવાઈડ કરી દીધા. ડન. આના હતા કેટલા? 10000, બરાબર છે. 10000 માં શું થઈ ગયું? 2670 એડ કરી દીધા. તો આ બેનો ટોટલ હંમેશા શું થાય? 12670 થાય. ચોખ્ખી વાત છે. આપણે ખાલી શું કર્યું છે ભાઈ? ખર્ચાને એલોકેટ જ કર્યું છે, બરાબર. 12670. ચલો ડન છે ભાઈ? ડન. ચલો ક્વેશ્ચન નંબર 3 ઓવર. ચલો હવે ક્વેશ્ચન નંબર 4. ભાઈ ક્વેશ્ચન નંબર 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. સૌથી એમ કહીએ તો કંઈક લેવલ વાળો સમ કરીએ, આ ચેપ્ટરનો કોઈ લેવલ વાળો સમ હોય ને તો આ ક્વેશ્ચન નંબર 4 જ છે, બરાબર છે. ચલો ચેક કરીએ. In one company there are 3 production department and 2 service department. ચલો અગેન અહીંયા કેટલા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે ભાઈ? 3. અને સર્વિસ ડિપાર્ટમેન્ટ કેટલા છે? 2. ઓકે. The following figures are available from its books, જેમ કે rent and rates, general lighting, આ બધા overhead expense છે બેટા. Then indirect labor, power, depreciation on machine, miscellaneous expenses. નીચે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે, મતલબ ક્યાંક ને ક્યાંક તમને બેસિસ આપેલા છે. બેસિસ ફોર એલોકેશન ઓફ ઓવરહેડ એક્સપેન્સીસ, જેમ કે એરિયા ઓક્યુપાઈડ, લાઇટ પોઈન્ટ, direct labor, horsepower of machine, cost of machine, hours worked. ભાઈ તમને યાદ હોય ને તો આપણે લોકો ભણ્યા હતા ક્વેશ્ચન નંબર શાયદ તો 5. યસ. કઈ રીતના ખર્ચ
ખર્ચાને અપોર્શન કરશો, બરાબર છે? તો કે મેં તમને કીધું તો ખબર છે ને આ કે ક્યાંક જેમ કે રેન્ટના ને એવા ખર્ચા હોય તો ફ્લોર એરિયા બેઝ એલોકેટ કરશો, લાઇટ્સના ખર્ચા છે તો યુનિટ્સ બેઝ કરશો, અથવા તો હોર્સ પાવર બેઝ ઇલેક્ટ્રિસિટીના ખર્ચા હોય તો કરશો, ડેપ્રિસિએશન હોય તો મશીનની કોસ્ટ બેઝ કરશો, બરાબર? તો એ થિયોરી ક્વેશ્ચનને આપણે અહીંયા પ્રેક્ટિકલમાં કન્સિડર કરશું. ચલો તમને એલોકેશનના અલગ અલગ A B C D E પાંચે પાંચ ડિપાર્ટમેન્ટ, 3 પ્રોડક્શન 2 સર્વિસ ડિપાર્ટમેન્ટના એલોકેશન્સ આપેલા છે. ચલો hours worked આપેલી છે, નીચે તમને કીધેલું છે the expense of service department are to be allocated are as under. ચલો મતલબ સર્વિસ ડિપાર્ટમેન્ટ કયા છે? D અને E. તો સૌથી પહેલા D નો ખર્ચો A B C E વચ્ચે કયા રેશિયોમાં ડિવાઇડ કરશો? 2:3:4:1. અને E નો ખર્ચો A B C D વચ્ચે કયા રેશિયોમાં ડિવાઇડ કરશો? 4:2:3:1. ડન. ચલો if the item is costing ₹54 મટીરીયલ, માની લ્યો કે આ જે પ્રોડક્ટ છે એમાં મટીરીયલનો ખર્ચો થાય છે ₹50 and 30 for wages, અને wages નો ખર્ચો કેટલો છે? 30. if it takes 4, 5 and 3 hours each department of A, B and C for completion, then calculate its cost price. મતલબ તમારે કોસ્ટ શીટ બનાવવાની છે, ખર્ચો કહેવાનો છે કે આ પ્રોડક્ટ તમને ઘરમાં કેટલામાં પડે છે. દસ ઓવરહેડ્સ ચાર્જ કરો. ઓકે ચલો તો શું કરશો ભાઈ? સૌથી પહેલા તો કે ચેક કરશો કે ભાઈ રેન્ટ અને રેટનો 5000 નો ખર્ચો છે ને એ બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે કયા બેઝ ઉપર અપોર્શન થાય? તો કે ભાઈ ફ્લો એરિયા ઓક્યુપાઈડ સ્ક્વેર ફીટ, બરાબર છે? સ્ક્વેર મીટર્સ, બરાબર? ચલો તો એરિયા ઓક્યુપાઈડ નો રેશિયો ચેક કરો. ભાઈ એરિયા ઓક્યુપાઈડ ની અંદર તમને સ્ક્વેર મીટર્સ આપેલા છે, જેમ કે A માં 2000, B માં 2500, C માં 3000, D માં 2000 અને E માં 500. ભાઈ આ બધાને એમ જોવા જાવ ને તમે તો કઈ રીતના તમે કરી શકો? સિમ્પ્લિફાઈ કેમ કરી શકો? રેશિયો કાઢવો હોય તો કે 2:2.5 3:2:0.5 આમ પણ કરી શકો. અને આ પોઈન્ટ વાળા ફિગર છે ને એ તમારે હટાવી દેવા હોય ને તો મલ્ટીપ્લાય બાય 2 કરી દો. જેમ કે પહેલામાં જ 2000 છે તો 2 ગણો, 2 * 2 કેટલા થશે? અગેન 4. ધ નેક્સ્ટ 2.5 છે, બરાબર છે? એને મલ્ટીપ્લાય કરો તો કેટલા થાય? 2 થી મલ્ટીપ્લાય કરો તો 5 થઈ જાય, તો 5. 3 ને મલ્ટીપ્લાય કરો 2 થી તો 6 થઈ જાય, 2 ને અગેન મલ્ટીપ્લાય કરો તો 4 થાય, અને 0.5 ને મલ્ટીપ્લાય કરો તો 1 થઈ જાય, બરાબર છે? તો ટૂંકમાં તમે બેઝ જે છે પોઈન્ટ વાળો એ લેવો હોય તોય મને વાંધો નથી, તમારે એને સિમ્પ્લિફાઈ કરીને આવી રીતના લખવું છે તોય વાંધો, બરાબર? ચલો પણ મને એક રેશિયો મળી ગયો, આમાં તો કોઈને ડાઉટ નથી. હવે આ રેશિયોમાં હું 5000 જે છે ને રેન્ટ અને રેટનો ખર્ચો એને અલોકેટ કરી દઈશ. ચલો આ ટોટલ કેટલા છે? 5000 ને આ રેશિયોમાં મેં અલોકેટ કરી દીધો. ડન છે. ચલો ભાઈ હવે આવે છે બીજો ખર્ચો કેનો? જનરલ લાઇટિંગના 600 રૂપિયા. ભાઈ જનરલ લાઇટિંગના 600 રૂપિયા, આ 600 રૂપિયાને હું કયા રેશિયોમાં અપોર્શન કરીશ? તો કે ભાઈ મને નીચે બેઝ આપેલા છે તેમાંથી હું એપ્રોપ્રિએટ બેઝ સિલેક્ટ કરીશ. ચેક કરો તો ભાઈ લાઇટિંગ છે તો લાઇટ પોઈન્ટના આધારે જ એનો ખર્ચો ડિવાઇડ થશે કે ભાઈ કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા પોઈન્ટ છે લાઇટના, બરાબર? એટલો ખર્ચો પ્રપોર્શનેટ એને લાગશે. તો ચેક કરો ભાઈ લાઇટ પોઈન્ટ છે 10, 15, 20, 10 અને 5. તો આમાંથી મેં રેશિયો કાઢ્યો, કેટલો થયો ભાઈ? 5 થી ડિવાઇડ કરો, બધાને 5 થી ડિવાઇડ કરો તો અહીંયા આવશે 2, 3, 4 અગેન 2 અને 1. ડન. તો આ રેશિયોમાં હું 600 ને ડિવાઇડ કરી દીધા. ચલો નો ડાઉટ. નેક્સ્ટ કયો ખર્ચો આવે છે? તો કે ઇનડાયરેક્ટ લેબર 1500. ચલો તો ઇનડાયરેક્ટ લેબર છે તો ઇનડાયરેક્ટ લેબર તો લેબર બેઝ થશે ને, લેબર કોસ્ટ બેઝ ડિવાઇડ થશે. લેબર છે તો લેબર કોસ્ટ જ એના માટે બેઝ પ્રોપર રહેશે. તો પહેલા તો ખર્ચો કયો કેટલો? તો કે 1500. ચલો લખો અહીંયા 1500. બેઝ કયો લેશો? ડાયરેક્ટ લેબર. તો ડાયરેક્ટ લેબરનો ખર્ચો ચેક કરો, કોસ્ટ ચેક કરો, એના ઉપરથી રેશિયો કાઢો. તો રેશિયો શું નીકળશે? ભાઈ રેશિયો અહીંયા તમે ઓરિજિનલ કાઢો ને તો એવો કંઈક નીકળે કે 3:2:3:1.5:0.5. અગેન તમારે પોઈન્ટમાં રેશિયો ન કાઢવો હોય તો મલ્ટીપ્લાય બાય શું કરી દેવાય? 2 કરી દો. તો આ 0.5 માંથી શું થઈ જાય? આ 3 ની જગ્યાએ 2 મલ્ટીપ્લાય કરો તો 6 આવે, પછી 4 આવે, પછી 6 આવે, પછી 3 આવે અને પછી 1 આવે.
એક્સક્યુઝ મી. ચલો તો ભાઈ આપણને રેશિયો મળી ગયો ઇનડાયરેક્ટ લેબરનો. આપણી પાસે અમાઉન્ટ છે તો અમાઉન્ટને આ રેશિયોમાં આ બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિવાઈડ કરો. ડન. સરસ. ચલો નેક્સ્ટ શું આવે છે? નેક્સ્ટ કયો ખર્ચો છે ભાઈ? તો કે પાવર. પાવરનો ખર્ચો કેટલો? તો કે 1500. એ તો આપેલો છે. કયા બેઝ ઉપર પાવરને ડિવાઈડ કરાય? તો કે નીચે ચેક કરો કયો બેઝ પ્રોપર લાગે છે. હોર્સ પાવર ઓફ મશીન. ભાઈ રેશિયો કાઢો એનો. કેટલા નીકળે છે? તો કે 6:3:5:1. 60:30 50:10. સિમ્પલ રેશિયો છે. તો આ 1500 ને ડિવાઈડ કરી દો. ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે ઈ માં કોઈ રેશિયો એલોકેશન નથી. ડન. ચલો નેક્સ્ટ કોણ આવે છે? ડેપ્રિસિએશન ઓન મશીન. ભાઈ ડેપ્રિસિએશન છે કેટલા? ખર્ચો કેટલો આપેલો છે? 10000. ડિવાઈડ કયા બેઝ ઉપર કરશો? તો કે ભાઈ કોસ્ટ ઓફ મશીન બેઝ. તો કોસ્ટ ઓફ મશીન નો તમારે રેશિયો કાઢવો પડશે. બરાબર છે? જેમ કે રેશિયો કઈ રીતના કાઢશો? ડિવાઈડ બાય શું કરશો? ડિવાઈડ બાય ચલો બરાબર સિમ્પ્લિફાઈ કરીને તમે કાઢી લેશો. અહીંયા 6 બરાબર છે. અહીંયા એક સેકન્ડ. યસ મને પ્રોપરલી નથી લીધું. હા 12 કરશો. ડિવાઈડ બાય 5 કરશો ને. ડિવાઈડ બાય 5 કરશો એટલે શું આવશે? 60000 ડિવાઈડ બાય 5 કરો તો શું આવે? 12. બરાબર છે? ડિવાઈડ બાય 5000 ઇટ મીન્સ બરાબર. 5 એટલે 5000 કરજો. બરાબર. તો શું આવશે? 12. બરાબર છે? 12 પછી 80000 ડિવાઈડ બાય 5000 કરો તો શું આવશે? બરાબર છે? અહીંયા પણ અગેન આવશે 16. બરાબર. પછી કરશો 1 લાખ ડિવાઈડ બાય 5000 તો 20. પછી 5000 ડિવાઈડ બાય 5000 એટલે 1 અને 1. બરાબર. તો આ રેશિયો કાઢો 12:16:20:1:1 માં 10000 ને એલોકેટ કરી દો. ચલો ડન છે. પછી આવ્યું મિસેલેનિયસ એક્સપેન્સીસ. કેટલા છે? 10000. ભાઈ મેં તમને થિયરી ટાઈમે કીધું કે આવા કોઈ લોસીસ હોય, મિસેલેનિયસ એક્સપેન્સીસ હોય તો તમે એને કેના બેઝ અપોર્શન કરશો એ ખર્ચાને? લેબર બેઝ. બરાબર. ડાયરેક્ટ લેબર બેઝ. બરાબર. તો ચેક કરો ભાઈ તમારી પાસે ડાયરેક્ટ લેબરનો બેઝ તો ઓલરેડી અહીંયા તમે કાઢેલો જ હતો ઇનડાયરેક્ટ લેબરમાં 6:4:6:3:1. બરાબર. તો ઈચ બેઝ ઉપર આ 10000 ને ડિવાઈડ કરી દો. હવે એક ભૂલ નો થાય. કઈ ભૂલ નો થાય આપણાથી? તો કે બેટા કોમન સેન્સ યુઝ કરીએ આપણે કે સર્વિસ ડિપાર્ટમેન્ટના કોઈ પણ ખર્ચા હોય ઈ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે ડાયરેક્ટ કોસ્ટ તો નો જ બને. કઈ કોસ્ટ બને? ઇનડાયરેક્ટ કોસ્ટ. તો એ સર્વિસ ડિપાર્ટમેન્ટની જે ડાયરેક્ટ કોસ્ટ છે ઈ આપણા માટે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે શું બનશે? ઇનડાયરેક્ટ કોસ્ટ. તો ઇનડાયરેક્ટ કોસ્ટ એટલે અગેન શું બની ગયું આપણા માટે? ઓવરહેડ. બરાબર. તો ચેક કરો આ ભૂલાઈને સ્ટાર કરજો. સ્ટાર એ તમને અપોર્શનમેન્ટમાં ત્રીજો પોઈન્ટ આપેલો છે. ડાયરેક્ટ લેબર ઇન્ટુ બ્રેકેટ રૂપીસ લખ્યું છે. જુઓ દેખાય છે? ત્રીજો પોઈન્ટ ડાયરેક્ટ લેબર ઇન્ટુ બ્રેકેટ રૂપીસ. તો રૂપીસ ની અંદર સર્વિસ ડિપાર્ટમેન્ટની બેટા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો ખર્ચો ડાયરેક્ટ લેબરનો છે ને એ તો ડાયરેક્ટ કોસ્ટ છે. પણ સર્વિસ ડિપાર્ટમેન્ટના જે ડાયરેક્ટ લેબર છે ને એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે શું બની જાય? ઇનડાયરેક્ટ કોસ્ટ. તો ચેક કરો સર્વિસ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટ લેબર કેટલા છે? સર્વિસ ડિપાર્ટમેન્ટ કોણ? ડી અને ઈ. ચેક કરો ડી અને ઈ માં ડાયરેક્ટ લેબરનો ખર્ચો કેટલો છે? 1500 અને 2000. ભાઈ અહીંયા સ્ટાર કરી દેજો. આ 1500 અને 2000 સોરી 1500 અને 500 સોરી 1500 અને 500 બે મળીને કેટલા થશે? 2000. તો 2000 ગિવન છે. આ ગિવન એટલે લખ્યું છે. બરાબર. ભૂલાય નહીં ભાઈ. તો ઈ તો ઓલરેડી તમને ડી અને ઈ માં અલોકેટેડ છે જ ને. પણ ઈ મેં અહીંયા શું કામે લીધા? કેમ કે આ ખર્ચાને પણ મારે આ ત્રણ વચ્ચે અલોકેટ કરવાનો છે ને. રીઝન કે આ જે ખર્ચો છે ઈ આના માટે સર્વિસ ડિપાર્ટમેન્ટ માટે ડાયરેક્ટ એક્સપેન્સ છે, ડાયરેક્ટ લેબર છે. પણ આને ચાર્જ કરશો શું કામે? તો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે શું બની જાય? ઇનડાયરેક્ટ એક્સપેન્સ. પ્રોડક્શનનો પોતાનો ખર્ચો છે નહીં. બરાબર. સરસ. ચલો તો આ એક વસ્તુ તમારા માટે સ્ટાર માર્ક હતી. બરાબર છે? કરી દીધી. તો હવે ટોટલ તમારે અલોકેટેડ ઓવરહેડ કેટલી થઈ? 8 ટોટલ. હવે સ્ટાર્ટ કરવાનું શું? રીઅલોકેશન. બરાબર છે? સર્વિસ ડિપાર્ટમેન્ટને રીઅલોકેટ કરશો કેની વચ્ચે? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે. રેશિયો તો આપેલો છે જે હમણાં લાસ્ટ સમમાં આપણે કીધું એક હવે કરી.
બરાબર. જેમ કે સૌથી પહેલા તમને રેશિયોમાં કીધેલું છે કે ડી સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટને તમે A B C E વચ્ચે ચેક કરો. ડી સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટને તમે A B C E વચ્ચે કયા રેશિયોમાં ડિવાઇડ કરશો? રેશિયો આપેલો છે નીચે નાનું ટેબલ છે બરાબર. કેટલા કયા રેશિયોમાં? 2:3:4:1. તો અહીંયા કરો. પહેલા તો ડી નો ખર્ચો એલોકેટ કરો છો તો ડી નો ખર્ચો કેટલો? 4625. તો 4625 ને શું કરી દયો? અહીંયા નેગેટિવ અને એને આ ચાર વચ્ચે ડિવાઇડ કરી દયો આ રેશિયો. ડન. ચલો તો અહીંયા તો ડેશ આવી ગયું. હવે કોનો કયા સર્વિસ ડિપાર્ટમેન્ટનો ખર્ચો આવ્યો? તો કે ઈ નો. તો ઈ ને તમને રેશિયો આપેલું છે કે ભાઈ ઈ નો ખર્ચો છે ને ઈ A B C D વચ્ચે કયા રેશિયોમાં ડિવાઇડ કરશો? 4:2:3:1. ચલો તો આ ખર્ચો કેટલો છે? હા 2037 ને ડિવાઇડ કરશો A B C D વચ્ચે આ રેશિયોમાં. તો ભાઈ અહીંયા તો ડેશ થઈ ગયું પણ અગેન ડી સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ આવી ગઈ 204. તો મને ખબર છે કે હમણાં જ મેં કીધું કે ભાઈ ડી નો ખર્ચો છે A B C E વચ્ચે આ રેશિયોમાં એલોકેટ કરવાનો છે. તો ભાઈ પાછો ડી નો ખર્ચો આવ્યો તો અગેન એને શું કરી દઈશું? A B C વચ્ચે 2:3:4:1 માં ડિવાઇડ કરી દઈશું. ચેક કરો. આ 204 ને મેં આ ચાર વચ્ચે ડિવાઇડ કર્યા. ભાઈ ચાર વચ્ચે ડિવાઇડ કર્યા ને તો આની તો કોસ્ટ ડેશ થઈ ગઈ પણ અહીંયા પાછું 20 આવી ગયું. તો આ 20 ને મને ખબર છે આ કોનો ખર્ચો છે? ઈ નો ખર્ચો છે. તો મને ખબર છે ઈ ના ખર્ચાને હું ABCD વચ્ચે 4 2 3 1 માં ડિવાઇડ કરીશ. તો અગેન આ 20 ને 4 પણ ભાઈ પછી 1 હોય ને 4 2 3 1 તો ભાઈ પછી એક તો છે 20 રૂપિયા. પછી એક 1% માટે તમારે ખાસ માથાજીક કરવાની જરૂર નથી. પછી શું કરી લેવાય? 4 3 અને 2 માં જ્યાં 1 આવી જાય બરાબર સર્વિસ ડિપાર્ટમેન્ટ ને 1 નો રેશિયો એલોકેટ લાસ્ટમાં થાય ને તો એને ઇગ્નોર કરી દેવાનો અને એમાંય પોઈન્ટમાં તમે કરશો તો A B અને C વચ્ચે એલોકેટ કરી દેવાનો. C એમાંય બહુ નાનો ફિગર છે બરાબર. તો પછી એટલું રૂપિયાનું પછી ટેન્શન લેવાની જરૂર નથી. પૂરેપૂરો કોને એલોકેટ કરી દેશો? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ટોટલ ઓવરહેડ કેટલી આવી ગઈ? તો કે ભાઈ A ની 9340, B ની 9060, C ની 12200. હવે તમને આ ટોટલ ઓવરહેડ આપી દીધી આ મળી ગઈ અને તમને આવર્સ વર્કડ આપેલી છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની A B C ની કેટલી આવર્સ વર્ક થઈ એ આપેલી છે. તો ડિવાઇડ કરશો તો તમને શું મળી જશે ભાઈ? ડિવાઇડ કરશો તો શું મળી જશે? ઓવરહેડ પર આવર બરાબર છે. હવે તમે આ કોસ્ટિંગ કાઢો છો પર યુનિટ બરાબર. તો તમારી પાસે રો મટીરીયલનો ખર્ચો જો મેં તમને ટેબલની નીચે છેલ્લે આપેલું છે કે ભાઈ મટીરીયલનો ખર્ચો માની લ્યો પર યુનિટ 50 નો આવે છે બરાબર. વેજીસનો ખર્ચો 30 છે તો પ્રાઇમ કોસ્ટ માની લ્યો 80. ત્રણ ડિપાર્ટમેન્ટ વચ્ચે પર યુનિટ આર્સ આપેલી છે બરાબર છે. તો આર્સ આપેલી છે ઇન્ટુ રેટ પર આર તમે હમણાં ફાઇન્ડ કર્યો એ મલ્ટીપ્લાય કરો તો શું આવી ગઈ? ઓવરહેડ પર યુનિટ આવી ગઈ બરાબર. એને એડ કરશો પ્રાઇમ કોસ્ટમાં એટલે ટોટલ કોસ્ટ મળી ગઈ તમને પ્રોડક્ટની. ડન. બહુ સરસ મજાનો સમ છે ભાઈ આ ચેક કરજો. ડન. હાઈએસ્ટ લેવલનો એમ કહીએ અને આના પછી 5 માર્ક્સમાં પણ ઘણીવાર આમાંથી સમ પૂછાય છે. 5 માર્કની થિયરી પૂછાય છે. તો એના માટે એક સમ નંબર 6 અને 7 બે ઇમ્પોર્ટન્ટ છે પણ 7 કરી લઈએ તો સેમ એઝ 6 છે. થોડી ઓછી ડિટેલ છે બરાબર 6 માં. એટલા માટે આપણે એક સમ નંબર 7 કરી લઈએ. 7 આવડે એટલે 6 આવડી જાય બરાબર છે. ચલો ક્વેશ્ચન નંબર 7 ફાઇન્ડ આઉટ મશીન આવર રેટ ફ્રોમ ધ ફોલોઇંગ ડિટેલ્સ. ચલો મશીન આવર રેટ ફાઇન્ડ કરવાનું છે. ડન. મતલબ 1 કલાકનો ટૂંકમાં રેટ તમને આપેલો હશે. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? નહીં સોરી યસ 1 કલાકનો તમારે મશીન આવરનો રેટ છે બરાબર છે ફાઇન્ડ કરવાનો રહેશે. જોઈએ કોસ્ટ ઓફ મશીન તમને આપેલું છે 7,15,000. યુઝફુલ લાઈફ 27 years during which repairing expense 1,62,000, scrap value 40,000, other fixed overhead 64,000, expenses of power consumption for a machine yearly 1,65,000 including surcharge. The machine uses 15 units of power per hour. ચલો 1 કલાકના 15 યુનિટનો
પાવર કન્ઝ્યુમ કરે છે મશીન, ડન, એન્ડ ધ રેટ પર યુનિટ, એક કલાકનો મતલબ કે જે ઇલેક્ટ્રિસિટીનો રેટ છે એ તમને આપેલો છે કે એક યુનિટ વપરાશે ને, બરાબર છે, એક કલાકનો નથી, એક યુનિટ વપરાશે ને, બરાબર છે, તો 2 રૂપિયા લાગશે. તમારે શું કાઢવું છે? રેટ પર આવર કાઢવો છે. આ શું આપેલું છે? રેટ પર યુનિટ આપેલું છે. ડન. ચલો, સરચાર્જ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ 10% ઓન ધ એક્સપેન્સીસ ઓફ પાવર કન્ઝમ્પશન, મતલબ કે સરચાર્જ કેટલો લાગશે? 10%, બરાબર છે. તો કઈ વાંધો નહીં ભાઈ, એમ જોવા જાવ તો સરચાર્જની અગર વાત કરીએ, પણ સરચાર્જ તો ઓકે ફાઇન સાઈડ રાખો, પહેલા તો ઓવરહેડ્સ ટોટલ ગણો ને. તો ઓવરહેડમાં સૌથી પહેલા તો મશીનની કોસ્ટ, એની યુઝફુલ લાઈફ આપી હોય તો આપણે ડેપ્રિફાઇન કરી શકીએ. તો ડેપ્રિસિએશન કેમ નીકળશે? કે મારી પાસે સ્ટાન્ડર્ડ એક ફોર્મ્યુલા છે, કોસ્ટ માઈનસ સ્ક્રેપ અપોન નંબર ઓફ યર્સ. તો કોસ્ટ માઈનસ કોસ્ટ કેટલી છે? 7,15,000, સ્ક્રેપ વેલ્યુ છે 40,000, નંબર ઓફ યર 27 છે. તો ભાઈ ડેપ્રિસિએશનની કોસ્ટ કેટલી આવી? 25,000. ડન. હવે રિપેરિંગ એક્સપેન્સ તમને આપેલો છે ડ્યુરિંગ 27 યર્સ આપેલો છે ભાઈ. તો આ 1,62,000 ને મારે 27 યરમાં ડિવાઇડ કરવા પડે તો એન્યુઅલી રિપેરિંગ એક્સપેન્સ કેટલો આવ્યો ભાઈ? 6,000. નેક્સ્ટ તમને અધર ફિક્સ એક્સપેન્સીસ યરલી જ આપેલા છે. ચલો, તો ઈ તો યરલી કેટલા છે? 64,000 નો. અને પાવર કન્ઝમ્પશન નો એક્સપેન્સ તમને આપેલો છે ઇન્ક્લુડિંગ સરચાર્જ કેટલા? 165. તો બેટા ટોટલ ઓવરહેડ તમારી પાસે કેટલી આવી? 2,60,000. ચલો, હવે ભાઈ મારે રેટ કાઢવો હોય ને તો ટોટલ ઓવરહેડ તો છે મારી પાસે, પણ મારે શું ફાઇન્ડ કરવું પડે? મશીન આર ફાઇન્ડ કરવી પડે. તો ટોટલ ઓવરહેડના છેદમાં હું મશીન આર મૂકું ને તો રેટ પર આર મળે, પણ મારી પાસે મશીન આર તો છે નહીં. તો મશીન આર કેમ ફાઇન્ડ કરશું? તો કે ભાઈ એક મસ્ત ઇન્ફોર્મેશન મારી પાસે છે કે 1 કલાક મશીન વાપરું ને, બરાબર, સોરી 1 કલાક નહીં પણ એક યુનિટ ઇલેક્ટ્રિસિટીનો વાપરું ને, બરાબર છે, તો મને 2 રૂપિયાનો ખર્ચો થાય છે, બરાબર. અને પ્લસ 10% શું લાગે છે? સરચાર્જ લાગે છે, બરાબર. અને બીજી વાત મને એમ કહે છે કે 1 કલાકમાં હું 15 યુનિટ કન્ઝ્યુમ કરું છું. કેટલા યુનિટ? 15 યુનિટ. કેના? ઇલેક્ટ્રિસિટી, બરાબર. તો જો હું 1 કલાકમાં 15 યુનિટ કન્ઝ્યુમ કરું છું, બરાબર છે, તો 15 યુનિટ અને એના ઇન્ટુ રેટ પર યુનિટ કેટલો થશે? તો કે ભાઈ 2 રૂપિયા તો ખરો જ, બરાબર, અને પ્લસ 10% સેના? સરચાર્જના. તો રેટ કેટલો થઈ ગયો? પર યુનિટ રેટ કેટલો થયો? 2.2 થયો. તો વિચાર કરો કે 1 કલાકમાં હું 15 યુનિટ કન્ઝ્યુમ કરું, બરાબર. તો 15 યુનિટ એના ઇન્ટુ 2.2 એટલે એમ જોવા જાવ ને તો કલાકનો ખર્ચો કેટલો થશે? ચેક કરો, કલાકનો એક્સપેન્સ કેટલો થશે? 33 રૂપીસ થયો, બરાબર. હવે મને ખબર નથી કેટલી કલાક થાય છે, એ તો મારે ફાઇન્ડ કરવી છે, પણ મને એક મસ્ત વસ્તુ આપી છે. મને શું આપ્યું છે? તો કે પાવર કન્ઝમ્પશન નો એક્સપેન્સ, ટોટલ એક્સપેન્સ કંપનીને કેટલો થાય ને એ આપી દીધું છે ઇન્ક્લુડિંગ સરચાર્જ. એટલે તો મેં અહીં સરચાર્જ આપ્યું કેમ કે ખર્ચો કેવો છે? ઇન્ક્લુડિંગ સરચાર્જ છે. તો ચેક કરો ટોટલ એક્સપેન્સ કેટલો થાય છે? 165. અને 165 ટોટલ એક્સપેન્સ છે. કલાકનો ખર્ચો કેટલો? કલાકનો ખર્ચો કેટલો? 33. તો કેટલી કલાક વાપરી મળી જશે? ચલો ભાઈ, કેટલી કલાક વાપરી? તો કે 33 બરાબર છે, હા 33, ના 33. તો ડિવાઇડ કરીશ 165 ને 33 થી, તો મને શું મળી? નંબર ઓફ આર્સ મળી, મશીન આર્સ. મશીન આર ને હું આ ટોટલ ઓવરહેડ થી ડિવાઇડ કરી દઈશ, બરાબર. તો મને શું આવી જશે? મશીન આવર રેટ. ડન. રેટ મળી ગયો 2.50. ડન. તો 5 માર્ક્સ માટે આ ટાઈપના ક્વેશ્ચન. હજી તમે આના જેવો જ છે, એ ખાલી સરચાર્જ નથી, બરાબર છે. ઉલટાનો થોડો ઈઝી છે. તો ખાલી ડાયરેક્ટ અહીંયા તમે શું કરી લીધું? રેટ કાઢી લીધું. આ સરચાર્જની વાતો નહીં. ડન. અને એ રેટને તમે ટોટલ પાવર એક્સપેન્સ થી શું કરી દીધો? ડિવાઇડ. એટલે નંબર ઓફ આર્સ મળી ગઈ, મશીન આવર્સ મળી ગઈ. મશીન આવર ને ટોટલ ઓવરહેડ થી શું કરી દેશું? ડિવાઇડ. એટલે શું મળી જશે? મશીન આવર રેટ પર મશીન આવર. બસ આ ઇમ્પોર્ટન્ટ છે ઓવરહેડ્સ માટે. ડન.